નમસ્કાર. સરકારી ઓફિસોના ધક્કા ખાવા, કાગળિયા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું, આ બધું સાંભળીને જ થાક લાગે ખરું ને? પણ વિચારો, જો આ બધાનો ઉકેલ સાંકોળમાં જ એક જ છત નીચે સરળતાથી મળી જાય તો? ચાલો, આજે આપણે એ જ સુવિધા વિશે ડિટેલમાં વાત કરીએ. પછી એ આધાર કાર્ડ હોય, પેન કાર્ડ હોય, જમીનના કોઈ ડોક્યુમેન્ટ્સ હોય કે પછી પેન્શનની અરજી કરવાની હોય, દરેક કામ માટે અલગ અલગ ઓફિસે જવાનું. આ ભાગદોડમાં આપણો કેટલો કિંમતી સમય અને એનર્જી વેડફાય છે, આ તો આપણે બધા જાણીએ જ છીએ. પણ હવે જરા વિચારો, જો આ બધી જ માથાકૂટનો ઉકેલ એક જ જગ્યાએ મળી જાય તો કેવું સારું? એક એવું સેન્ટર જ્યાં આ બધા જ સરકારી કામો એક જ જગ્યાએ થઈ જાય. અને ના, આ કોઈ ખાલી વાત નથી. સાંકોડમાં આવું સેન્ટર ખરેખર છે. તો આ છે સાંકોડનું કોમન સર્વિસ સેન્ટર, એટલે કે CSC, અને એને ચલાવે છે પટેલ મહેશભાઈ. આ સેન્ટરનું મુખ્ય હેતુ એ જ છે કે આપણા સ્થાનિક લોકોને બધી જ ડિજિટલ અને સરકારી સેવાઓ ફટાફટ અને એકદમ વ્યાજબી દરે મળી રહે. તો સવાલ એ છે કે આ સેન્ટરમાં કઈ કઈ સેવાઓ મળે છે? ચાલો, આપણે એક પછી એક બધું વિગતે જાણીએ. જુઓ, કોઈપણ સરકારી કામ માટે સૌથી પહેલી જરૂર પડે છે ઓળખના પુરાવાની. અને આ સેન્ટર બસ આ જ કામને એકદમ સહેલું બનાવી દે છે. માની લો કે નવું પાન કાર્ડ કઢાવવું છે અથવા તો વોટર આઈડીમાં સરનામું બદલાવવું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીં નવા કાર્ડ માટેની અરજી કરવાથી લઈને જૂના કાર્ડમાં કોઈ સુધારો કરવો હોય કે પછી ઈ-પેન કે ઈ-વોટર આઈડી જેવી ડિજિટલ કોપી ડાઉનલોડ કરવી હોય, બધી જ સુવિધાઓ તમને એક જ જગ્યાએ મળી જશે. અને એટલું જ નહીં, ઝેરોક્સ કઢાવવી હોય, સરકારી નિયમ મુજબના પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા હોય કે પછી ડોક્યુમેન્ટ્સને લાંબો સમય સાચવી રાખવા માટે ટ્રાન્સપરન્ટ લેમિનેશન કરાવવું હોય, આવી નાની મોટી પણ ખૂબ જ જરૂરી સેવાઓ પણ અહીંયા જ મળી રહે છે. ચાલો હવે વાત કરીએ એ વર્ગની જે આપણા સમાજનો પાયો છે, આપણા ખેડૂત ભાઈઓની. ખેતી અને જમીનને લગતા જે બધા અટપટા ડોક્યુમેન્ટ્સ હોય છે અને સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય છે, એમાં મદદ કરવા માટે આ સેન્ટર ખાસ સેવાઓ આપે છે. જુઓ, ખેડૂતો માટે અહીં કેટલી બધી સગવડો છે. 7, 12 અને 8 એના ઉતારા કઢાવવા હોય, PM કિસાન કે પાક વીમા જેવી અગત્યની યોજનાઓમાં એપ્લાય કરવું હોય, આ બધી જ મદદ અહીંયા મળે છે. એટલું જ નહીં, જન્મ મરણના દાખલા જેવી બીજી જરૂરી સેવાઓ પણ અહીં ઉપલબ્ધ છે. અને હા, સૌથી અગત્યની વાત તો એ છે કે અહીંયા તમારું કામ ખાલી ફોર્મ ભરી દેવા પૂરતું નથી. મતલબ કે અરજી સબમિટ કરવાથી લઈને એનું સ્ટેટસ શું છે એ ચેક કરવા સુધી, શરૂઆતથી છેક અંત સુધી તમને પૂરેપૂરું માર્ગદર્શન અને સપોર્ટ મળે છે. સમાજના આપણા વડીલો, દિવ્યાંગજનો અને ખાસ કરીને વિધવા બહેનો જેવા જરૂરિયાતમંદ લોકો માટે સામાજિક સુરક્ષા બહુ જ જરૂરી છે. આ સેન્ટર એમને પેન્શન અને બેન્કિંગ જેવી સેવાઓ મેળવવામાં એક મોટા સહારા જેવું કામ કરે છે. અહીંયા છે ને પેન્શન યોજના માટે અરજી કરવાની આખી પ્રોસેસ એકદમ સહેલી કરી દીધી છે. ફોર્મ ભરવાથી લઈને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ ચેક કરવા અને અરજીને બરાબર સબમિટ કરવા સુધી દરેક સ્ટેપ પર તમને મદદ મળે છે, જેથી લાભાર્થીને ટાઈમસર પેન્શન મળવાનું શરૂ થઈ જાય. પેન્શન સિવાય આ સેન્ટર ગ્રામીણ બેંકમાં નવું ખાતું ખોલાવવામાં પણ હેલ્પ કરે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એ ખાતાને PM કિસાન, જનધન કે બીજી પેન્શન યોજનાઓ સાથે લિંક પણ કરી આપે છે. આનાથી શું થાય? જે પણ સરકારી સહાય હોય એ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય, કોઈ વચેટિયા વગર. આ સેન્ટરની સેવાઓ ખાલી ખેડૂતો કે પેન્શનરો માટે જ નથી. એ વિદ્યાર્થીઓ અને આપણા જેવા સામાન્ય લોકોની જે રોજબરોજની ડિજિટલ જરૂરિયાતો હોય ને એને પણ પૂરી કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. જેમ કે સ્કૂલના સ્ટુડન્ટ્સ અને સ્ટાફ માટે સારામાં સારી ક્વોલિટીના આઈડી કાર્ડ એ પણ તરત જ ડિઝાઇન કરીને પ્રિન્ટ કરી આપવામાં આવે છે. અને હા, જો તમારે અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીમાં કશું ટાઈપ કરાવવું હોય કે કોઈ ડેટા એન્ટ્રીનું કામ હોય તો એ સુવિધા પણ અહીંયા જ છે. તો હવે સવાલ થતો હશે કે આ બધી સેવાઓનો લાભ લેવો કેવી રીતે? ચિંતા ના કરો, પ્રોસેસ એકદમ સિમ્પલ અને સીધી છે. આ નંબર ખાસ નોંધી લેજો. આ પટેલ મહેશભાઈનો કોન્ટેક્ટ નંબર છે 9924527039. હું ફરીથી રિપીટ કરું છું, 9924527039. કોઈ પણ સેવા વિશે જાણકારી જોઈતી હોય તો આ નંબર પર સીધો જ ફોન કરી શકાય છે. યાદ રાખજો, આ સેન્ટર સાંકોડમાં છે, તાલુકો બાવળા, અને સેવાનો સમય છે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી. અને હા, એક બહુ જ અગત્યની સલાહ, સેન્ટર પર જાઓ એ પહેલાં એકવાર ફોન જરૂર કરી લેજો. એનાથી તમારો સમય બચશે અને કામ ફટાફટ અને એકદમ સહેલાઈથી થઈ જશે.
તો આ બધી માહિતી પછી ચાલો આપણે બધા આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણું એવું કયું જરૂરી સરકારી કામ છે જે ક્યારનુંય અટકીને પડ્યું છે? બની શકે છે કે એનો ઉકેલ ક્યાંય દૂર નહીં પણ આપણા પોતાના સાંકોળમાં જ આપણી રાહ જોઈ રહ્યો હોય.